અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈને કમરની ગાદીની તકલીફ હોય, પગના ઘૂંટણની તકલીફ હોય, સાયટિકાની તકલીફ હોય, ગરદનની તકલીફ હોય તો સાહેબની મુલાકાત લેવી જરૂરી. હવે છે એકવાર ઓપરેશન પહેલાં સાહેબની મુલાકાત લેવી આવવાનું જ ભાવનગર. અને અહીંયા તમે એકવાર આવ્યા પછી કેમ છે? એક જ વખતમાં કમ્પ્લીટ થઈ ગયું. આવ રેડી? હવે કાંઈ થતું નથી. અને ક્યાંથી આવો તમે? પાલનપુર. ચલો મેં કહ્યું આવ્યો પ્રભુ. હા રોજ લઈ લેજો પ્રભુ. તો મિત્રો આપણી સાથે અત્યારે વિશાલભાઈ છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, વિશાલભાઈ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? અમે પાલનપુરથી આવીએ છીએ પ્રોપર. મને ડોકમાં 6-12 મહિનાથી તકલીફ હતી. હું એક જ વખત આવ્યો તો મને એક જ વખત ટ્રીટમેન્ટમાં કમ્પ્લીટ થઈ ગયું. અને કેવી તકલીફ કેવી થઈ 6 મહિનાથી? એવું થતું હતું કે દુખાતું હતું, ગાડી નતો ચલાવી શકતો હું, રોડિંગ ગાડી નતો ચલાવી શકતો, બેસી નતો શકતો, અને ડોક બસ આમ જ થાય, આમ જ થાય, થઈ જ રાખે આમથી આમ 24 મિનિટ થયા કરતું. અને અહીંયા તમે એકવાર આવ્યા પછી કેમ છે? એક જ વખતમાં કમ્પ્લીટ થઈ ગયું. આવ રેડી? હવે કાંઈ થતું નથી. અને ક્યાંથી આવો તમે? પાલનપુર. આ વિડીયો તમારો યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈને કમરની ગાદીની તકલીફ હોય, પગના ઘૂંટણની તકલીફ હોય, સાયટિકાની તકલીફ હોય, ગરદનની તકલીફ હોય તો સાહેબની મુલાકાત લેવી જરૂરી. હવે છે એકવાર ઓપરેશન પહેલાં સાહેબની મુલાકાત લેવી આવવાનું જ ભાવનગર. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો પ્રભુ.